તો ફ્રેન્ડ્સ આજે હું આવી ગયો છું નિર્મલા રોડ ઉપર ઘનશ્યામ ફાસ્ટ ફૂડમાં ને ત્યાં મળે છે ભાઈ દાબેલી સમોસા ઘણી બધી આઈટમ રાખે છે પણ આ લોકોના 52 વર્ષથી આ લોકોની પેઢી છે અને 52 વર્ષથી આ લોકો દાબેલી છે સમોસા છે બીજી ઘણી બધી આઈટમ છે સમોસા ચાટ છે બ્રેડ કટકા છે અને તીખા મોરા છાસ બધું એ મળી જશે તમને તો આપણે હાલો જોઈએ અહીંયા કેવું ફૂડ છે અને લોકો કેવી રીતે બનાવે છે તો ટ્રાય કરીએ આપણે ચાલો જોઈએ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ એમના ઓનર પાસે શું નામ છે તમારું મારું નામ રાજભાઈ આપણે કેટલા ટાઈમ થયા છે અહીંયા આ શોપ ને આપણે 25 વર્ષ થયા છે આ રોડ ઉપર આપણે 52 વર્ષ થયા છે પેલા રોડ ઉપર 52 અને આપણે કઈ કઈ આઈટમ રાખી છે આપણે સમોસા વાળી દાબેલી સમોસા બ્રેડ કટકા સમોસા ચાટ તીખા મોરા બ્રેડ અચ્છા અને સૌથી વધારે તમારે અહીંયા કઈ વધારે આઈટમ છે દાબેલી સમોસા અચ્છા એની શું પ્રાઇસ છે આપણે દાબેલીના 30 રૂપિયા છે સમોસાના 50 રૂપિયા છે એમાં 4 નંગ અને આપણે એનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે 10 થી રાતના 9 સવારે 10 થી રાતના 9 અને રજા હોય છે કે પછી હા રજા અમુક વાર વ્યવહાર રાખી દઈએ આપણે બાકી હોતી નથી પ્રોપર બરાબર છે તો ફ્રેન્ડ્સ આપણે હવે બતાવશું આપણે દાબેલી સમોસા એ બધું કેવી રીતે મેકિંગ થાય છે અને કેવી ક્વોલિટી છે આપણે બધું આ વિડીયોમાં જોઈએ આજે તો રાજભાઈ અત્યારે પહેલા શું બનાવો છો તમે આજે દાબેલી ખવડાવી પેલા દાબેલી તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દો આપણું ખાટું મીઠું પાણી છે એમાં આપણે પલાળેલી બનાવી હા દાબેલી હા આ ખજૂરની આ મીઠી ચટણી છે આપણે મીઠી ચટણી આ લીલી હા આ લીલી ઓલી રાજકોટની ફેમસ આ લાલ આ લાલ ચટણી આમાં અમે લસણ યુઝ નથી કરતા લાલ ચટણી આ લાલ ચટણી લસણ યુઝ નથી કરતા એટલે કોઈ બી સ્વામિનારાયણ પણ ખાઈ શકે પછી આ સમોસું આવ્યું હા સમોસા વાળી જ અમે બનાવી છે વર્ષોથી દાબેલીમાં સમોસું નાખવાનું એટલે અમે સમોસું જ નાખી અચ્છા બરાબર પછી આવી ગઈ ચટણી ઓ ભાઈ આવી ગઈ છે દાબેલી इधर घूम कर હા બોલો અચ્છા આ શું અગાઉ જ કટિંગ કરી નાખવાના એમ अगवा चटनी બરાબર हेलो वांदो नो आ પછી વ્યવસ્થિત હા હવે આપણે શું બતાવશું સમોસા ખવડાવી સમોસા ચાલો બતાવીએ દઈએ સમોસાની શું પ્રાઇસ છે આપણે સમોસા એક પ્લેટના 50 છે એમાં 4 આવે 4 સમોસા આવે વાહ ખજૂરની આંબલીની હે ને આંબલીની આમાં લસણ આવે ને એમ લસણ વાપરતા નથી બરાબર હવે આવી ગઈ ડુંગળી ને મીડિયમ જ રાખું ને કે તીખું કરું મીડિયમ 3 સમોસા ઉપર માથેથી નાખવાનું એમ રેડી શું નામ ભાઈ આપનું મારું નામ સાઈ અને તમારા નામથી ફેમસ છે આ જગ્યા સાઈ થી ફેમસ છે આખા વિશ્વમાં ફેમસ છે એક રાજકોટમાં નહીં કે અમદાવાદમાં નહીં થોડુંક તમારા અમારા વ્યુઅર્સ માટે કહો ને તમારી જર્ની કઈ રીતે તમે સ્ટાર્ટ કર્યું અહીંયા બિઝનેસ અને આગળ વધ્યા કઈ રીતે ધીમે ધીમે બીજું તમને હું કહું છું આખા વિશ્વમાં મારું નામ સાઈ તરીકે ઓળખાય છે ઓકે કેટલા વર્ષ થયા આ ધંધામાં તમારે 55 વર્ષ 55 વર્ષ ચાલુ કર્યું ત્યારે અમે શું વેચતા તો સીજ વેચતો હું દાબેલીથી જ ચાલુ કર્યું હતું દાબેલી છે બીજું કઈ ત્યારે રાખતા નહીં ઓનલી દાબેલી જે અત્યારે આપું છું ને એ દાબેલી હતી એ સ્ટાઇલ વાળી ત્યારે પેલા મળતી બાકીનું બધું પછી હવે એડ કર્યું ધીમે કાંઈ પછી નથી બધી નહીં છે બધી બ્રેડ કટકા સમોસા એ બધી પછી થયું કારણ કે પહેલા તો જે એક મેન ચાલુ છે પછી છે ને બધી પછી જેમ ગ્રાહક માગતા ગયા એમ દેતા ગયા એને એ રીતે વસ્તુ વધારતા ગયા મેન દાબેલી 5 રૂપિયાની 5 રૂપિયાની કરાવી ઓકે તો ફ્રેન્ડ્સ એની ફેમસ દાબેલી આવી ગઈ છે અને આ કેમ ખાવાની આમ ઊભી રાખીને જ ખાવાની પકડીને જ ખાવાની હવે રાજભાઈ કહે છે કે આ ઊભી રાખીને જ ખાવાની આમ નહીં કરવાની એટલે આપણે ટેસ્ટ કરીએ દાબેલીનો અને આમાં ભાઈ સમોસું છે એટલે મારું તો ફેવરિટ સમોસું છે
સમોસાની પ્લેટ બનાવી છે, આમાં સમોસું આવી ગયું એટલે આપણને આમાં સમોસાનો ટેસ્ટનો ખબર તો પડી જ જશે કેવો છે સમોસાનો ટેસ્ટ. તો આપણે આજે એટલે ટેસ્ટ કરી અને તમને જણાવશું કેવો છે એનો ટેસ્ટ. દાબેલીનો ટેસ્ટ એટલો સરસ છે ને કે તમે ખુદ અહીંયા આવશો ને તો નિર્મલા રોડ ઉપર આવો ને તો એક ધક્કો તો તમે ખાઈ જ જજો, એટલો ટેસ્ટ મસ્ત છે દાબેલીનો. તમને થોડો ટેસ્ટ એવો લાગશે કે ઓલી દાબેલી આપણે ભેળવાળી થોડી દાબેલી હોય, થોડો ટેસ્ટ એવો લાગે ને આપણે એવો ટેસ્ટ લાગશે. પણ સમોસા ને એ બધું નાખેલું છે ને એટલી મજા આવશે ને. કચ્છી દાબેલી છે ને આખો ટેસ્ટ અલગ છે, 100% આખો ટેસ્ટ. એટલે આખો ટેસ્ટ અલગ છે ને તમે અહીંયા આવશો ખુદ પછી તમને ખબર પડશે કે અહીંયા તમે ખુદ ખાશો ને ત્યારે તમને ખબર પડશે ફ્રેન્ડ્સ આ ટેસ્ટ. જેટલા પણ જૂના કસ્ટમર છે ને આ રોડ ઉપરથી નીકળે એટલે પહેલા એકવાર તો ટ્રાય કરે છે એમ ને. જો ફ્રેન્ડ્સ એટલા અહીંયા એ લોકોના કસ્ટમર છે રેગ્યુલર, એકવાર આવે ને રિપીટ થઈ જાય 100%. અને હું પણ એમનો કસ્ટમર રિપીટ થઈ જાય કેમ કે મને પણ એટલું ભાવ્યું છે. તો ફ્રેન્ડ્સ આવા જ વિડીયો જેવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. આવા જ વિડીયો તમારા માટે નવા લેતો આવીશ ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો.